નમસ્તે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક ORS ઉપર વાત કરીશું કે જે ડિહાઇડ્રેશનની કન્ડિશનમાં લાઈફ સેવિંગ જીવ બચાવી શકે એવું પણ સાબિત થાય છે. ચાલો શરૂ કરીએ. ORS શું છે? ORS એટલે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. એ સિમ્પલ સોલ્ટ, શુગર અને ક્લીન વોટર એટલે કે ખાંડ, મીઠું અને ચોખ્ખા પાણીનું મિશ્રણ છે જે બોડીમાં ગુમ થયેલું પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સને પાછું મેળવવામાં હેલ્પ કરે છે. ORSનો યુઝ શું કામ કરવામાં આવે છે અથવા ક્યારે કરવામાં આવે છે? ORS એ સિવિયર ડિહાઇડ્રેશનની કન્ડિશન કે જે આ ડિહાઇડ્રેશન એ ડાયરિયા, વોમિટિંગ, એક્સેસિવ સ્વેટિંગ અને ફીવર, ઝાડા, ઉલટી અને તાવના લીધે જ્યારે શરીરમાંથી પાણી ખોવાય ત્યારે આનો યુઝ કરવામાં આવે છે. ORS કઈ રીતે વર્ક કરે છે? ORSમાં સોડિયમ અને ગ્લુકોઝ આવેલું હોય છે, એટલે કે ખાંડ અને મીઠું આવેલું હોય છે જે આપણા ઇન્ટેસ્ટાઇન એટલે કે આપણા આંતરડામાં જઈ અને એબ્ઝોર્બ થાય છે અને જે વોટરના એબ્ઝોર્પ્શનને વધારે છે. ORS એ ઇન્ટેસ્ટાઇનમાં વોટરના એબ્ઝોર્પ્શનને વધારે છે. ORSને ક્યારે યુઝ કરવો તેના ઇન્ડિકેશન શું છે? ORS એ ડાયરિયા, વોમિટિંગ, વીકનેસ, ડ્રાય માઉથ અને જ્યારે યુરિનનું આઉટપુટ ડિક્રીઝ થઈ ગયું ત્યારે યુઝ થઈ શકે છે, એટલે કે ડિહાઇડ્રેશનમાં યુઝ થાય છે. ORS એ પ્રેગ્નન્ટ વુમન, ચિલ્ડ્રન અને એડલ્ટ બધા માટે સેફ છે. ORSને યુઝ કરવા માટે એક પેકેટ ફોર્મમાં આવે છે. તેને કઈ રીતે પ્રિપેર કરવું? ORSનું પેકેટ લેવું, 1 લિટર ક્લીન વોટરમાં તેને મિક્સ કરવું. આ જ મિશ્રણ આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે પેકેટનું કમ્પ્લીટ સોલ્યુશન અંદર નાખવું. તેની સાથે સાથે કોઈ પણ એક્સ્ટ્રા શુગર કે સોલ્ટ એમાં ઉમેરવું નહીં અને આ જે બનાવેલું મિશ્રણ છે તેને 24 કલાકમાં ઉપયોગ કરવો. 24 કલાક પછી તેનો ઉપયોગ કરવો નહીં. આ મિશ્રણ બનાવેલું છે તેને ઢાંકી અને સલામત જગ્યાએ રાખવું. ORSને કઈ રીતે પીવું? સ્લીપ અને સ્લોલી એડલ્ટ જેટલું પી શકે તેટલું તેને આપવું અને જ્યારે બાળકોમાં સ્મોલ અને ફ્રીક્વન્ટ સિપ આપવી. થોડી સમયે થોડું ORS બાળકોમાં પીવડાવવું. જો વોમિટિંગ જેવું થાય તો થોડા સમય બાદ ORS પીવડાવવું. ORS આપણે કેમ એકલું કઈ કન્ડિશનમાં લેવું જોઈએ? સિવિયર ડિહાઇડ્રેશન, નોટ એબલ ટુ ડ્રિંકિંગ, બ્લડ ઇન સ્ટૂલ અને હાઈ ફીવર. આ વગેરે જેવી કન્ડિશનમાં ખાલી એકલા ORS ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું, તેની સાથે ડૉક્ટરની સલાહ પણ લેવી. સાઇડ ઇફેક્ટ: જોકે ORSની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી. ORS એ બહુ સેફ છે, પણ તેમ છતાં ઘણીવાર નોઝિયા અથવા તો બ્લોટિંગ જેવું થઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ: જ્યારે આપણે ORS બનાવીએ ત્યારે ક્લીન અને ગરમ કરેલા પાણીમાં જ બનાવવું. ORSને કોઈ પણ મિલ્ક, જ્યુસ અથવા સોફ્ટ ડ્રિંક સાથે મિક્સ ન કરવું. ઘરે ORS બનાવવાની રીત: જો કોઈને ડાયરિયા અથવા વોમિટિંગ થયા છે અને આપણી પાસે ORSનું પેકેટ અવેલેબલ નથી તો આપણે ઘરે પણ ORS બનાવી શકીએ છીએ. તેના માટે 1 લિટર ગરમ પાણી, તેમાં 6 ચમચી જેટલી ખાંડ નાખવી અને અડધી ચમચી જેટલું મીઠું નાખવું. તેને હલાવી અને તેનો આપણે ORS તરીકે યુઝ કરી શકીએ છીએ. આ હોમમેડ ORS છે. કન્ક્લુઝન: ORS એ સિમ્પલ, સેફ અને લાઈફ સેવિંગ છે. દરેક ઘરમાં એક ORSનું પેકેટ તો હોવું જ જોઈએ. ORSને આપણે ઉનાળામાં કોઈ પણ વધારે ઝાડા, ઉલટી, તાવની જેવી કન્ડિશનમાં આપણે યુઝ કરી શકીએ છીએ અને એ બધા માટે સેફ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જલ્દી મળીએ આપણા નવા ટોપિક સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.